નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ શહેરમાં ગૌરીવ્રતના તહેવારની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે ત્યારે દાહોદના વુમાનિયા ગ્રુપ દ્વારા સરસ્વતી શિશુ વિદ્યા મંદિર સ્કૂલ ખાતે તારીખ 25 જુલાઈ શનિવારના રોજ આરતી પૂજા થાળી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાની 190 જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સુંદર આકર્ષક પૂજાની થાળીઓ સજાવી હતી. નિર્ણાયક તરીકે ફાલ્ગુનીબેન ગજ્જર, સિદ્ધિબેન શેઠ, હર્ષિતાબેન અગ્રવાલ હાજર રહ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને વુમનિયા ગ્રુપ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વુમનિયા ગ્રુપના રીનાબેન પંચાલે સૌ વિદ્યાર્થીનીઓને ગૌરી વ્રત નિમિત્તે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આમ તો જે બહેનો જે ભાગ એ બહુ મોટી વાત છે. બધાએ ભાગ લીધો છે ને, તો તમારા બધાનો પોઈન્ટ નંબર તો નારવી અંકિતભાઈ પંચાલ કપૂરને બીજી બધી શૃંખલા સાથે ખાસ કરીને એ અને એના એરિયાના બાજુમાં સ્વચ્છતાનું પણ એને બહુ ખાસ ધ્યાન રાખ્યું હતું. થાળી અને થાળીના આજુબાજુમાં ફૂલ પણ એને મૂક્યા હતા, એટલે એને માટે જોરદાર તાળીઓ પાડીશું. નિમિત્તે આપણે વુમનિયા ગ્રુપે આ કાર્યક્રમ રાખ્યો છે. ભોયરો એ ભોયરામાં જવારા, આ રુદ્રમાળા દરેક વસ્તુ એને એમાં મૂકી છે. એ બાકીનો બધો પૂજા પણ છે અને ભગવાનના જે નીલા ફૂલનું જે પણ એટલો બધો ઇન્ટરેસ્ટ લઈને તમારા જ શિક્ષિકા બહેનો તમને તૈયાર નહીં કરતા તો અમારો વિચાર ઝીરો રહેતો. બરાબર? તો આજે જે ગૌરી વ્રત, મારું નામ આર્યા છે અને હું શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં ભણું છું. આજે ગૌરી વ્રતનો પહેલો દિવસ હતો ત્યારે અમારે સ્કૂલમાં આરતીની થાળી સજાવવાની સ્પર્ધા હતી, એટલે અમે બધા અહીંયા સરસ સરસ આરતીની થાળીઓ સજાવી હતી. નમસ્કાર. શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં દાહોદ ખાતે વુમનિયા ગ્રુપ તરફથી આરતીની થાળી સજાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં બધા બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બધા બાળકો ખૂબ આનંદિત થયા છે અને અવારનવાર આવી સ્પર્ધાઓ થતી રહે તેવી આશા છે. આજથી ગૌરી વ્રતની શરૂઆત થઈ છે. વુમનિયા ગ્રુપ દર વર્ષે નવી નવી એક્ટિવિટી કરી રહ્યું છે, ત્યારે આજરોજ ગૌરી વ્રત નિમિત્તે સરસ્વતી શિશુ મંદિર તથા વુમનિયા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ધોરણ 3 થી 5, ધોરણ 6 થી 8 અને ધોરણ 9 થી 10 એમ 3 વિભાગમાં આરતી થાળી ડેકોરેશન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કુલ 190 દીકરીઓએ ભાગ લીધો હતો અને પોતાના હુનર પ્રમાણે એ લોકોએ ખૂબ જ સરસ આરતી થાળીની સજાવટ કરી હતી. અને દીકરીઓને ગૌરી વ્રત નિમિત્તે અમારા વુમનિયા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને અમારી સાથે જજીસમાં ફાલ્ગુનીબેન ગજ્જર, હર્ષિલાબેન અગ્રવાલ તથા સિદ્ધિબેન શેઠ, એમને પણ ખૂબ સરસ દીકરીઓને સૂચન આપ્યું હતું. વુમનિયા ગ્રુપનો મોટિવ છે કે સંસ્કારની સાથે આપણી